શ્રી વલ્લભા નો મજા આવી. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વ્રજમાં જઈવા શરીર અહીંયા આવી ગયું છે પણ મન હજી વ્રજમાં છે. સવારે આમ કરતા હતા, અત્યારે આમ જતા હતા. અહીંયા બધા જારીજી ભરતા હતા, અમે સર્વોત્તમનો પાઠ કરતા હતા. મુખિયાજી આવીને નોતી ના પાડતા હતા તો બધા એને રંગે છાંટી ગયા હતા. અને પાછા કહે આઈનો ગુલાલ તમારા ગુજરાત જેવો નહીં. તમે બધા કલર કંપનીના મેનેજર, આઈનો કલર આપણને એલર્જી કરે. ત્યાંનો કલર ગુલાલ કોણ ઉપર કેટલો નાખ્યો હતો પણ કશી કોઈને તકલીફ નથી થઈ. ઘરે જઈને નાયા વગર સાબુએ ને વગર શેમ્પુએ તો એ બધા ચોખ્ખા ચણાક થઈ ગયા. કારણ કે ત્યાં કાનુડો કાળો છે પણ વસ્તુ બધી ચોખ્ખી છે. ત્યાં કાનુડો વાંકો છે. જો કાનુડો વાંકો, વ્રજ વાંકો, એનું ઊભું રહેવાનું લલિત ત્રિભંગી વાંકું, એની લકુટી વાંકી, એની પ્રકૃતિ વાંકી, એની વાણી વાંકી, પણ બધા વાંકાને સીધા કરી દે કે નહીં મારા વાલા? સખત અવાજ બેસી ગયો છે પણ હવે મેં કીધું નહીં જાઉં તો બધા નિરાશ થઈ જશે. ગઈ વખતે ટ્રેનમાં હતા ના, એટલે તમારા બધાના મોઢાના ભાવ પરથી જ ખબર પડી જાય કે તમને બધાને સત્સંગ ગમે છે. શરૂઆતમાં હું ઘણી જગ્યાએ જતી ને તો મને એવું થતું હતું ખોટી ભરાઈ ગઈ. એ લોકોને સત્સંગમાં રસ નહીં પણ ઈલાબેનને અમે બોલાવ્યા એમાં રસ હતો. આ તો મારો હોલ, મારા વલ્લભ, મારા વૈષ્ણવ, મારા ટ્રસ્ટીઓ અને આ મારું માહોલ. આ મારું મારું મારતું નથી, તારે જ. ઘરે મારું મારું કરું ને તો મારે. એટલે અહીંયા આવું છે ને તરવા માટે આવું છે. તો વ્રજની તો શું વાત કરું. ઘણી વાર એમ થાય કે આટલું બધું કેવું છે ત્યારે કંઈ ન કહી શકીએ. પરમ દિવસે 2 દિવસ પહેલા અમે ગોકુળ ઠકરાણી ગોવિંદ ઘાટે બેઠા હતા. તો એક વૈષ્ણવ આવી રામ આમ અહીંયા આમ ખતખતાવી મને મજા આવી. દુખાવો બહુ છે ને હું રાજી થઈ. એનો પ્રેમ એવો હતો. એને રાજી હતા કે તમે મને મળી ગયા. આમ પછી આમ આમ પાછળથી આવીને કે ઈલાબેન જ છો ને? મેં કીધું દબાવ્યું તો ખરું. અને પછી એણે જે વાત કરી સરસ, એ કે હું 3 દિવસથી એટલે ગોતતી હતી ઈલાબેન. મેં તો કેમ ગોતતા હતા? એ કે આપણે કેટલું બધું દર 11 ને રોજ તમે યુટ્યુબમાં યમુનાજી માટે એનાઉન્સ કરતા હતા ને આપણે અહીંયા આપણે બધા કહેતા હતા ને. 1 વર્ષ અભિયાન ચાલ્યું, બરાબર? એક દિવસ આપણે નથી છોડ્યો. છેલ્લે હું થાકી ગઈ ત્યારે એવું બોલી હતી કે યમુનાજીમાં એટલું સામર્થ્ય છે, આપણને તો નિમિત્ત બનાવે છે. મને કે જોયો ચુકાદો કેવો આવ્યો? દિલ્હીવાળાએ જખ મારીને કીધું કરશું અને નરેન્દ્ર મોદીએ કીધું કરશું. ભલે વાર લાગશે, એનું કારણ છે.
ઘર 5 વર્ષથી બંધ હોય ને તો સાફ કરતા વાર લાગે, અને અમારા જેવા 15 થઈ ગયા હોય ને તો આવતા બહુ વાર ન લાગે, નોકર આવે તો થઈ જાય. આમ એનું હૈયું ભરાઈ ગયું કે ઈલાબેન હવે પેલા જેવા યમુનાજી થઈ જશે નહીં, મોટી ઉંમરવાળા હતા. મેં કીધું હા. તો એણે એક વાક્ય કીધું જે મને આજે મારી આંખમાં પાણી આવે, એ યમુનાજી એવા થઈ જાય ને પહેલાં જેવા, ત્યાં સુધી આપણને જીવાડે તો કેવું સારું, એ યમુનાજીના દર્શન કરીએ આપણે. મેં કીધું યમુનાજીએ કહી દીધું તથાસ્તુ. તો યમુનાજી સાક્ષાત છે. આપણે આટલા ઈમેલ કર્યા હતા, પોસ્ટકાર્ડ લખ્યા હતા, ત્યાં પુષ્કળ બધું ભેગું થયું હતું, પણ ગવર્મેન્ટે આપણને રિસ્પોન્સ નહોતો આપ્યો. સમય આવ્યો ત્યારે એમણે બધું જ કરી દીધું, કારણ યમુનાજી એમને દેખાડી દીધું કે તમારો ઉદ્ધાર મારા સિવાય છે. નરેન્દ્ર મોદીએ પહેલું પ્રવચન કર્યું ત્યારે બોલ્યા, બોલો શ્યામ સુંદર શ્રી અમને. સાંભળ્યું તું બધાએ? અત્યારે અમે વ્રજમાં ગયા ને તો ઓલો ઈ રિક્ષા વાળો હોય કે અમારો ગાડીનો ડ્રાઈવર હોય, हमारी महारानी पहले जेतली हो जाएगी, अब कोई दिक्कत नहीं है, अब कोई प्रॉब्लम नहीं है, बस वो ही सोच सोच के हम आनंद मनाते हैं कि बस यमुना जी पहले जैसी हो जाएगी, बल्कि पहले से भी ज़्यादा खूबसूरत. मैंने बोला यमुना जी तो खूबसूरत ही है, सुंदर है, વાંક આપણો જ. સરસ મજાના કાજુ બદામ દ્રાક્ષ હોય મારવાલા, અને ઓલી બરણી હોય ને એમાં કાદવ ભર્યો હોય ને અંદર નાખો તો કાજુ બદામ દ્રાક્ષ તો ચોખ્ખા છે કે નહીં? વાંક કોનો છે? બરણીનો. આપણો છે, આપણે સાફ ન કરી. તો અત્યાર સુધી આવું થયું તો આપણે બધાએ કાંઈ કર્યું નહીં. પછી તો બધાય છેલ્લા 2-3 વર્ષથી મંડાણા હતા. આપણા વલ્લભકુળે ઘણો શ્રમ લીધો, ત્યાં સુધી ગયા, મળ્યા બધાય, ધક્કા ખાધા દિલ્હીના. ગુરુ વિના કોઈ આગળ વધી શકે નહીં. જો વલ્લભકુળ અત્યારે ન બિરાજતું હોય તો આટલા બધાનો ઉદ્ધાર કોણ કરત? બ્રહ્મ સંબંધ કોણ આપત? ઠાકોરજી કોણ પુશ કરાવી દેત? કારણ કે યદુકુળે નથી, રઘુકુળે નથી, એકલું વલ્લભકુળ જ છે. અને એનું જ સામર્થ્ય છે કે દેવી જીવને શોધી શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. પછી મને કે અત્યારે યમુનાજી ફીર નથી, એલા બેન સરસ વિડીયો ઉતારો. અરે મેં કીધું મારા વાલા, મારું મોઢું જુઓ, મારા ઓલા મને રંગી નાખી છે આખી, ચશ્મા પહેરાન. એ કે યમુનાજી તમને જુએ છે તો તમને મજા આવે છે, હવે તમારે યમુનાજી નથી દેખાડવું. બેસી ગયા મારી બાજુ, વગર ઓલા સ્ટેન્ડ નહોતું ને કશું નહોતું, હાથમાં મોબાઈલ લઈને આય નહીં કાંઈ નહીં. અમારો ત્યાં સત્સંગનો ટાઈમ જ નહોતો, અમારે નીકળી જવું તો. ત્યાં તો બધા ભેગા થઈ ગયા, હા થોડુંક યમુનાજીનું કહો. અને તમને બધાએ જેણે વિડીયો કેટલા જુએ છે આમાં, એ બધાને યમુનાજીના દર્શન થયા હતા. દરેક બેઠકે દર્શન કરાવ્યા છે. વ્રજ તમારા સુધી આવી ગયું હતું, તમે વ્રજ સુધી ગયા, આ પુષ્ટિ છે. અને યમુનાજીએ કૃપા કરી. અને મુખિયાજી સાંભળી ગયા, મને કે ચલ ગૌશાલા મેં સત્સંગ કર. મેં કીધું અમારે તો આ બાકી છે, 5 વાગે નીકળવાનું છે, 7 વાગ્યાની ટ્રેન છે, વચ્ચે કર્ણાવલ જવું છે. નહીં નહીં, રસોઈ ગૌશાળામાં કર્યો મારવાલા.
નહીં? અને પ્રસાદે બધા ત્યાં લીધો, અને અંદર ગાયો હતી, ગીરની, ગોકુળની, ઠાકોરજીની. અમે ગયા ને અંદર તો બધાય ખાતા ખાતા ચાવવાનું બંધ કરી દીધું. બધા એને અડે, પૂચકારે, પછી નીચે ગૌમૂત્ર, છાણ. મેં બધાને પૂછ્યું અહીંયા કરવો છે કે બહાર હોલમાં? બધાય નીચે બેસી ગયા કે ગોકુળની ગાયોનું છાણ ને મૂત્ર કોઈને વાસ ના આવી, બધાને સુગંધ આવી. અને ગાયનો તમે વિડીયો જોજો, બધી ગાયોએ આમ કરીને સાંભળે છે. જોયા છે બધાએ? દર્શન કર્યા છે? આમ આમ છે. એના મોઢા આગળ ઘાસ હતું, કટ કરેલું, નહીં? ઘાસ એમને પડ્યું રહ્યું. અને જેવું ઠાકોરજીની વાતો ચાલુ થઈ, ગાયો એકદમ સ્થિર થઈને, વેણુ ગીતમાં અને ગોપી ગીતમાં આવે ને કે ગાયોએ કાનના પડિયા કર્યા, દુના, દો ના, બે નહીં એક જ. તો ગાયો ને ઠાકોરજી એક બની ગયા. અને બધી જ ગાયો, એવું નહીં કે એક જ અમારી પાસે હતી, બધી ગાયો આમ કરીને સાંભળતી હતી. બધાને ગળામાં ઘંટડી હતી, પણ તમે જોજો વિડીયોમાં ક્યાંય ઘંટડીનો અવાજ નહીં આવતો હોય. આપણા વાળા વૈષ્ણવો ખદબદ કરતા તે જુદી વસ્તુ છે, કારણ કે બધા હરખા ન હોય ને મારવાલા. 2% ફરવાઈ આવ્યા હોય, પણ જે 98% હતા એ તો એવા ભાવિક. આમ ઓલું ધણ પાછળ દોડે ને એમ જ્યાં ગયા અહીંયા સત્સંગ કરવો છે, ઈલા બેન અહીંયા સત્સંગ. જે 16 દિવસ અમે આનંદ કર્યો છે એ શબ્દ દ્વારા વર્ણવી ના શકાય. છેલ્લે જ્યારે સત્સંગ વિરામ આપ્યો, પછી ઓલા મુખિયાજીને મેં કીધું આ ગાય ખાશે ક્યારે? મને કહું તમે બધા હાથ અડાડો એટલે એ સમજી જાય કે હવે તમે નથી બોલવાના, નહીં? પછી બધાના હાથ અડાડ્યા અમે. એ જ ઘાસ, એ જ કટિંગ કરેલું, જે એની પાસે પડ્યું હતું, જે એને અડતી નહોતી સાંભળવા માટે કે હું ચાવીશ અને અવાજ આવશે તો આ લોકોને સત્સંગ સાંભળવાનો આનંદ નહીં આવે. અને પછી સત્સંગ પૂરો થયો અને અમે બધાએ હાથ અડાડીને ઓલું તબાડકું ત્યાં ને ત્યાં જતું, અને પછી ઘંટી આમ આમ કરતી. ગાયો ઠાકોરજીને વાલી છે અને છે, પણ એનાથી ગાયોને ઠાકોરજી બહુ વાલા છે. એની સાક્ષાત પ્રતીતિ અમે ગોકુળમાં ગૌશાળામાં કરી. મુખિયાજી કે મારા વર્ષોનો મનોરથ પૂરો થયો. અહીંયા ગૌશાળાની અંદર ગૌમૂત્રમાં અને છાણમાં સત્સંગ કોઈને કહીએ એટલે હશે અમારા સામો. અમે તો અમારા ઉપર રાજી થયા કે અમને ગોકુળની ગાયો વચ્ચે સત્સંગ કરવા મળ્યો. મર્યાદામાં ગુરુ પુરાણમાં આવે છે કે ગાયની પૂંછ પકડીને વેતરણી નદી પાર કરાય. સાંભળ્યું છે ને બધાએ? આપણે ક્યાં મર્યાદાવાળા છે, ક્યાં વેતરણી નદી? પણ આપણે તો જાશું ને ત્યારે આ ગાયો જે છે ને વ્રજની, કારણ કે આપણે જવાના છીએ ક્યાં અહીંથી ને, આવ્યા છીએ ક્યાંથી ને, જાશું ત્યારે ઘણા બધા અપરાધ કર્યા હશે, દોષ કર્યા હશે, પાપ કર્યા હશે. તો ગાયો આપણો હાથ પકડીને કહેશે વલ્લભ જેવો છે એવો આપણો, અને ઠાકોરજી જેવા ગાયોને જોશે તો ગાયોને જોઈને આનંદિત થશે કે આપણા દોષ સામું જોશે. એટલે અમે તો અમારું પાક્કું કરી આવ્યા. પછી ગુલાલ કુંડ ગયા તો રાત પડી ગઈ હતી. બધી વાતો નહીં, ખાલી ઝલક કહું.
બાકી ખરેખર આનંદ બહુ આવ્યો. હવે શિયાળામાં તો ત્યાં તો કેવી ઠંડી ખબર છે, સ્વેટર પહેરીએ, માથે ઓઢીએ, કાનમાં રૂના પૂંભળા નાખીએ અને સાલ ઓઢીએ. બધા જ મારા વિડીયો જોયા હશે. અને તો એમ થાય હા, સૌથી વધુ મને જ લાગતી હતી. આ લોકો તો બધા હશે મારા ઉપર, બધું ભલે ન હશે. તો અમે 17 ગાડી, કેટલી 17 છક મિલન 102 વૈસો. હવે અમારે થોડું મોડું થયું, જ્યાં જઈને ઈલાબેન તો ચાલુ જ હોય, એટલે બહારના વૈષ્ણવ હોય કાંઈક કયો એટલે અમે બેસી ગયા. અને પછી ગુલાલ કોને બધાએ કીધું આજ તો જવું જ છે. સારા છે એ તો બંધ થઈ જાય, એટલે બધાય 2-4 જે ફોરેન વાળા હોય ને એને બહુ થાય, ઓ ટાઈમ ઇઝ ઓલરેડી ઓવર. મેં કીધું બેન તારે અમેરિકામાં ઓવર થાય, અમારા કાંઈ ઓવર થતું જ નથી, અમારે તો બધો આનંદ જ હોય છે. પછી અમે ખોટું બોલ્યા, હું ને મિલનભાઈ બે આ વલ્લભની સામે, કે અમે ફોન કરી દીધો છે, બેઠક જે ખુલ્લા હશે, ચિંતા કરો બા. શું સાક્ષી રેખું